મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ સ્વભાવને સમજવાના 18 નિયમો. એમાંનો આજનો નિયમ છે નિયમ 14. ભીડ તમને નીચે ખેંચે તે પહેલાં જાગો. કલ્પના કરો કે એક ગરમ તપતું કોલસું છે. જો એકલું હોય તો લાંબા સમય સુધી સળગે છે, પણ જો તેને ભીના કોલસાના ઢગલામાં મૂકી દઈએ તો થોડાક સમયમાં તેની આગ પણ ઠંડી પડી જાય છે. આ જ વાત માણસ પર પણ લાગુ પડે છે. કે કેવી રીતે? તમારી અંદર કેટલીક પ્રતિભા હોય છે, કેટલુંક પણ આત્મવિશ્વાસ હોય છે. જો તમે ખોટા લોકોની વચ્ચે લાંબા સમય સુધી રહેશો તો ધીમે ધીમે તમારી અંદરની આગ પણ બુઝાઈ જશે. રોબર્ટ ગ્રીન આના માટે એક મસ્તનો કોટ કહે છે કે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ઘણીવાર તમારું કરિયર નથી, પણ તમારી આસપાસના લોકો છે. આપણે આ ડિટેલમાં સમજશું. આ વાક્ય તમને સમજાઈ જશે આગળ જશે ત્યાં. હવે એક મસ્ત પ્રશ્ન છે કે આપણે જૂથથી એટલા પ્રભાવિત કેમ થઈએ છીએ? આ એક પ્રશ્ન વિચારો. જો આખો રૂમ એક વાતને સાચી કહે અને તમને ખબર હોય કે એ ખોટી છે, તો શું તમે એકલા ઊભા રહી શકશો? ઘણા લોકો કહેશે ના, કારણ કે માણસને સાચા હોવા કરતાં સ્વીકારવામાં આવવું વધુ ગમે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના સપના છોડે છે માત્ર બીજાની મંજૂરી મેળવવા માટે. હવે એક કોલેજની વાર્તા જોઈએ અને આ સમજવાનો પ્રયત્ન કરીએ કે એક વિદ્યાર્થી ખૂબ મહેનતુ હતો. તેના મોટા સપના હતા. શરૂઆતમાં તે દરરોજ અભ્યાસ કરતો, નવી નવી સ્કિલ શીખતો. પછી તેને નવા મિત્રો મળ્યા જે દરરોજ પાર્ટીઓ કરતા, દરરોજ સમયનો બગાડ કરતા. દરરોજ કાલથી શરૂ કરશું. 1 વર્ષ પછી તેનું સ્વપ્ન બદલાયું ન હતું, પણ તેની આદતો બદલાઈ ગઈ હતી, અને આદતો બદલાય તો ભવિષ્ય પણ બદલાઈ જ જાય છે. રોબર્ટ ગ્રીન આના માટે એક મસ્ત કહે છે કે દરેક માણસ તમારી એનર્જી પર અસર કરે છે. કેટલાક લોકો તમને મળ્યા પછી તમને વધુ ઉત્સાહ આપે છે. કેટલાક લોકોને મળ્યા પછી તમે થાકી જાઓ છો. આવા લોકો હંમેશા ફરિયાદ કરે છે, દરેક તકમાં સમસ્યાઓ શોધે છે અને દરેક સફળ માણસ વિશે ખરાબ બોલે છે. ધીમે ધીમે તેમની માનસિકતા તમારી પણ બની જાય છે. ભાવનાઓ પણ ચેપ જેવી જ હોય છે. શું તમે ધ્યાન આપ્યું છે ક્યારે કે જો રૂમમાં એક વ્યક્તિ સતત હસતી હોય છે તો ધીમે ધીમે બધા હસવા લાગે છે, અને જો એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો થોડાક સમયમાં આખું વાતાવરણ બદલાઈ જાય છે. ભાવનાઓ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે. એટલે કે તમે કોઈની સાથે સમય પસાર કરો છો તો તમારા ભવિષ્ય કરતાં પણ વધારે તમારા સ્વભાવને બદલી શકે છે. સફળ લોકો એક વાતમાં અલગ હોય છે. સફળ લોકો બધા સાથે સારા સંબંધ રાખે છે, પણ બધાને પોતાની સૌથી નજીક આવવા દેતા નથી. તેઓ જાણે છે કે દરેક માણસ તમારા જીવનમાં એક સરખો પ્રભાવ ન લાવે. કેટલાક લોકો પ્રેરણા આપે છે તો કેટલાક લોકો માત્ર વિરોધ જ કરશે. આ પસંદગી તમારે જ કરવી પડે છે કે કોણ શું કરશે અને કેનાથી કેવી રીતે બચવું. હવે જોઈએ 3 પ્રકારના લોકો હોય છે. આજથી તમારી આસપાસના આ લોકોને 3 ભાગમાં વહેંચો. પહેલા છે કે જે બિલ્ડર્સ, જે તમને આગળ વધવામાં પ્રેરણા આપે છે, તમારી સફળતાથી ખુશ થાય છે અને સાચી ટીકા કરે છે. બીજા છે ડ્રેઇનર્સ, જે હંમેશા ફરિયાદ કરે છે, ડર ફેલાવે છે, તમારા સપનાઓની મજાક ઉડાવે છે. અને ત્રીજા લોકો છે પેસેન્જર્સ, જે ન સારા છે ના ખરાબ છે, માત્ર તમારા જીવનમાં પસાર થતા લોકો છે. સૌથી મુશ્કેલ નિર્ણય છે કે ક્યારેક જીવનમાં આગળ વધવા માટે કંઈક નવું શરૂ કરવાની જરૂર નથી પડતી. માત્ર કેટલાક લોકો પાસેથી ધીમે ધીમે અંતર બનાવવાની જરૂર પડે છે. યાદ રાખો, દૂર થવું નફરત નથી, ઘણીવાર તે આત્મસન્માન હોઈ શકે છે. આજનો એક અભ્યાસ છે કે એક કાગળ લ્યો, એમાં 5 લોકોના નામ લખો જેઓ સાથે તમે સૌથી વધુ સમય પસાર કરો છો. પછી દરેક નામની સામે લખો કે શું આ વ્યક્તિ મને વધુ સારો બનાવે છે કે મારી ઉર્જા અને આત્મવિશ્વાસ ઘટાડે છે. આ કાગળ તમને તમારા ભવિષ્યની ઝાંખી બતાવી શકે છે. હવે એક સૌથી મોટો પાઠ છે કે યાદ રાખો, તમારું ભાગ્ય માત્ર તમારા નિર્ણયો પરથી બનતું નથી. ઘણીવાર તે લોકોના નિર્ણયો પરથી પણ બને છે. જેમને તમે તમારા જીવનમાં જગ્યા આપો છો તે તમારું ભાગ્ય પણ નક્કી કરી શકે છે. પરંતુ એક પ્રશ્ન હજુ બાકી છે. જો તમે યોગ્ય લોકોને પસંદ કરો, યોગ્ય દિશામાં આગળ વધો, તો પછી લોકો સ્વેચ્છાએ તમારી સાથે કેવી રીતે જોડાશે? શા માટે કેટલાક નેતાઓને લોકો માત્ર ફોલો નથી કરતા, પણ તેમના માટે પોતાનું સર્વસ્વ આપી દે છે? રોબર્ટ ગ્રીન કહે છે કે સાચી લીડરશિપ પદથી નથી આવતી, તે માત્ર માનવ સ્વભાવને સમજવાથી જ આવે છે.
આગલા અધ્યાયમાં આપણે જાણશું નિયમ 15 કે એવી લીડરશિપ વિકસાવો કે જે લોકો સ્વેચ્છાએ તમારા માર્ગને પસંદ કરે. તો આના માટે 15મો નિયમ જે ટૂંક સમયમાં આવશે તે જોવાનું ના ભૂલતા. તો મળીએ આવતા વિડીયોમાં. એની પહેલાં જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, સ્ક્રીન પર આખું પ્લેલિસ્ટ આવતું હશે, તમે તેને પહેલેથી અત્યાર સુધી જોઈ શકો છો બધું. તો તેને જરૂરથી જરૂર ચેક કરજો અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ આવતા વિડીયોમાં. તમારા માટે આવી જ ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજી કે જે મનોવિજ્ઞાન છે એ લાવતા રહીશું. કે તમારી કોઈ પણ બીજી ડિમાન્ડ હોય કે મારે આ પુસ્તક વિશે જાણવું છે, તો એ પુસ્તક વિશે આપણે સમરી બનાવશું. અને જો બહુ લોકો કહે તો એના માટે એક એક્સપ્લેનેશન વિડીયો પણ આપણે લાવશું, જે આપણે બહુ ડીપથી સમજશું એને, કે 1 કલાકનો હોય કે 1.5 કલાકનો હોય, આપણે એવડો લાંબો પણ બનાવશું. તો એના માટે જોડાયેલા રહેજો. ધન્યવાદ.